હરિ કૃષ્ણ મહારાજ. આજનું ચરિત્ર છે સત્સંગ પ્રચારક કલ્યાણજીભાઈ તથા એવા જ સત્સંગ પ્રચારક કાશીદાસભાઈ. આજે આપણે બે ભક્તોની ગાથાઓ સાંભળવાની છે. બંને ભક્તોના જીવન ભવ્ય છે, જેને શ્રીજી મહારાજ વારંવાર યાદ કરે છે એવા ભક્તો છે. કલ્યાણજીભાઈ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્ય, વંથલી સોરઠ ત્યાંના રહેવાસી પાટીદાર પટેલ. સેવા ભાવનાનું અંગ, કથા વાર્તા, અંતરદ્રષ્ટિ, સાંખ્ય જ્ઞાનની ચરમ કક્ષાએ પહોંચેલી વિચારધારા, મહારાજનો અડગ નિશ્ચય, મહિમા અને સર્વોપરી ઉપાસના. આવા કલ્યાણજીભાઈ સોરઠમાં, જેમનું નામ સોરઠના સત્સંગીઓમાં ખૂબ અગ્રેસર છે. વંથલીમાં મહારાજ ઘણી વખત પધાર્યા છે. સૂર્યકુંડમાં પણ સ્નાન કરેલું છે, સભાઓ કરી છે. એ કલ્યાણજીભાઈ એમને ખાસ કરીને કથા વાર્તાનું અને સત્સંગ કેમ વધે, સત્સંગનો પ્રચાર કેમ વધુ થાય એવું એને બહુ અંગ હતું. અને આજુબાજુના કોઈ પણ પંથકમાં મહારાજ પધારે તો અવશ્ય કલ્યાણજીભાઈ ત્યાં પહોંચી જાય. સેવા સમાગમ સમયો, સંતોના દર્શન અને સત્સંગનો લાભ લે, સાથે રહીને સેવા કરે. મેઘપુરમાં મહારાજે 6 મહિનાની ચોરાસી કરી. 6 મહિના સુધી બ્રાહ્મણોને જમાડ્યા. એક ધારા બ્રાહ્મણો કંટાળી ગયા કે મહારાજ હવે લાડુ ખાઈ ખાઈને થાકી ગયા છે, હવે આ બંધ કરો. મહારાજે એવી શરત કરેલી કે બ્રાહ્મણો તમે કયો ત્યારે ચોરાસી બંધ કરવી. તો કે સ્વામિનારાયણ અમે ના ન પાડીએ. મહારાજ કે આ વખતે પડાવવી છે. અને 6 મહિના સુધી સતત મિષ્ઠા અને નવા નવા ભોજનો જમાડ્યા. પછી સામેથી બ્રાહ્મણો આવ્યા કે મહારાજ હવે અમે તો લાડવા ખાઈ ખાઈને ખાઈ ગયા છીએ. મહારાજ કે કરો પૂર્ણાહુતિ. એ વખતે વંથલીથી કલ્યાણભાઈ અહીંથી ચાલી અને કાયમ મેઘપુર દર્શને જાય અને મહારાજનો લાભ લે. એવા કલ્યાણજીભાઈ એમાં એક વખત મયારામ ભટ્ટ એવો વંથલી આવેલા. પૂછ્યું કલ્યાણભાઈ તમે મેઘપુર જાઓ છો? તો હું તો દરરોજ જાઉં. તો હાલો મારે જવું છે, આપણે બે સાથે છીએ. અને મયારામ ભટ્ટ પણ એવા જ ભક્ત, મહારાજનો અનન્ય. અને બંને ભક્તોનો સંગાત મહારાજનું કીર્તન, ભજન અને મૂર્તિનું વર્ણન કરતા કરતા હેલા જાય. મયારામ ભટ્ટ પૂછે છે કે તમે મહારાજની મૂર્તિને કેવી રીતે ધારો, કેવી રીતે એને યાદ કરો? તો કે પેલા તો હું છે ને મારા મનને સમજાવી દઉં કે જો મનવા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું છે, તું બહુ ભટકતું નહીં. ભગવાનની મૂર્તિ કેવો એનો લાભ છે. જો ભગવાનનું મુખારવિંદ કેવું છે, ભગવાનના નેત્ર કમળ કેવા છે, ભગવાનનું સ્વરૂપ કેટલું સુખદાયક છે. મનવા આમાં તો તને લાભ જ છે, બીજું ચિંતન કરવામાં કોઈ ફાયદો નથી. એમ લાભ બતાવી પછી આત્મારૂપ થઈ અને ભગવાનના એક એક અંગનું ચિંતન કરવું. મયારામ ભટ્ટ કે શાબાશ, ધન્ય છે તમને. હું પણ એમ કરું છું અને વિશેષ એમ કરીશ. બંને જણા મેઘપુર ગયા.
મેઘપુરની અંદર 84 ચાલે, હજારો બ્રાહ્મણો જમે, દક્ષિણાઓ અપાય, આખો દિવ્ય માહોલ. સભા મોટી બેઠેલી કે ક્યાંય માણસો માય નહીં, એટલે મયારામ ભટ્ટ અને કલ્યાણભાઈ બંને છેલ્લે બેઠા. પણ કલ્યાણભાઈનું ચિત્ત મહારાજની મૂર્તિમાં એકાગ્ર, આડો અવડું ક્યાંય નહીં. મહારાજ આમ આંખ પટપટ આવે તો એની સામે, જેમ ચકોર પક્ષીની સામે ચંદ્રમાં જુએ એમ આમ ધારી ધારીને મૂર્તિ જુએ. ધીમે ધીમે સભા ઘણી બધી લાંબી થઈ, એટલે અમુક વ્યક્તિઓને કામકાજ હોવાથી ઊભા થવા માંડ્યા. સભા નાની થાય એટલે પેલા આગળ હટતા જાય, એમ કહેતા કહેતા ઠેઠ મહારાજની પાસે વહી આવ્યા. પણ મૂર્તિમાં વૃત્તિ અને ત્રાટક દ્રષ્ટિ, આંખમાંથી આંસુની ધારાઓ. પછી મહારાજ સભામાં છેલ્લે બોલ્યા કે અમારા જેવા દર્શન કરવા જોઈએ એવા દર્શન આ કલ્યાણજીભાઈ કર્યા. મૂર્તિના એક એક અંગ ધારી ધારી અને અંતરમાં ઉતારતા જાય છે. જેમ કુશળ કુંવરબાઈ અમારા સ્વરૂપને ધારતા એમ જ મૂર્તિ ધારે છે. આવા દર્શન કરનારને ધન્ય છે, એના હૃદયમાં ભગવાનની મૂર્તિ સાક્ષાત્કાર થઈ જાય. મહારાજ 3 વખત બોલ્યા, દર્શન કરવા તો આવી રીતે કરવા, દર્શન કરવા તો આવી રીતે કરવા. અને 3 વખતમાં એમને કલ્યાણભાઈને મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો. પછી 3 અવસ્થામાં મહારાજનું સ્વરૂપ અખંડ દેખાતું. કામકાજ કરતા હોય, ઘેરે હોય, સૂતા હોય, અખંડ મહારાજની મૂર્તિ દેખાય. આવો એમને સાક્ષાત્કાર થઈ ગયો. અને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. જ્યાં જુએ ત્યાં પ્રભુનું સ્વરૂપ દેખાવા માંડ્યું. કલ્યાણભાઈને તો હોનિસ આનંદ આનંદ. અને એની મૂર્તિ, એની વૃત્તિ ભગવાનની મૂર્તિમાંથી પાછી વળતી નહીં. ઘેરે આવ્યા. બીજાને પણ ભગવાનની મૂર્તિનું કેમ ધ્યાન કરવું શીખવાડતા. એમાં એક વખત મહારાજ વંથલી પધાર્યા. કલ્યાણજીભાઈના આનંદનો ભાર નથી. સુંદર થાળ બનાવ્યા. મહારાજ એમની ઓસરીમાં થાંભલો છે, એમને ટેકે દઈ બેસી અને થાળ જમ્યા. અને એ વખતે થાળ જમી મુખવાસ રહી ઢોલિયા ઉપર બેઠા. થાંભલીનો ટેકો છે. સત્સંગીઓ આવ્યા, સભા થઈ ગઈ. ગામના લોકો પણ આવ્યા કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, બહુ ચમત્કારી છે, ચાલો જે આપણે દર્શન કરી આવીએ. અને સભા થઈ ગઈ. એટલે મહારાજે સભામાં વાત કરી કે પટેલિયાઓ, ભગવાન ભજી લેજો. આ મનુષ્ય દેહ ક્યારે સમાપ્ત થઈ જાય નક્કી નથી. પંચ વિષયને સંસારનું સુખ તો દરેક જન્મમાં મળ્યું, પણ આ જન્મ મોક્ષ માટે છે, માટે ભગવાનનું ભજન કરી લેજો. મહારાજે ત્યાં ભગવાનની ભક્તિનો ઉપદેશ આપ્યો. એ કીર્તનમાં આપણે સાંભળીએ એ કેવો ઉપદેશ હતો. આ 2 કડીમાં સાંભળી લઈએ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એણે દીધેલા કોલ તે ભૂલી ગયા, જૂઠી માયા
આજથી પ્રભુમાં મસ્તા, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓ દિનતુ યમનો તેડો થશે, નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ગામના પટેલિયાઓને ઉપદેશ આપ્યો ખુદ મહારાજે. એટલે વાત કરતા હતા વચ્ચેથી એક પટેલિયો બોલ્યો કે સ્વામિનારાયણ, તમે ભગવાનનું ભજન કરવાનું તો કયો છો, પણ અમે આમનું ભજન કર્યા કરી તો આ ખેતીનું કામ ધંધા વેપાર આ બધું કોણ કરે? એ તો નવરા હોય બધું કર્યા કરે. આ બૈરા છોકરા સંસાર વસાવ્યો એને દાણા ખાવા તો જોઈએ ને, અનાજ. જો તમે દાણા આપો, અનાજ દાણા દોણી આપો તો વળી કઈક તમારું ભજન કરીએ, એમ એક બોલ્યો ભાઈ. એટલે મહારાજ હસતા હસતા કે એમ તો દાણા અમે આપીએ. એ કલ્યાણજી ભાઈ, જો આ બધા ભગવાન ભજે એમ કહે છે તો તમે આ કોઠીના હાણા ખોલો અને કાઢો બાજરો, જોઈએ એટલું આપો, ભલે ભગવાન ભજતા. કલ્યાણજીભાઈ કે મહારાજ કોઠીમાં કાંઈ નથી, દાણા તો અમારે હવે ખેતરેથી લાવવાના છે. મહારાજ કે ખોલો ખોલો. અમે કહીએ છીએ ને ખોલો. સાણું ખેલું, બાજરાનો ઢગલો થયો અખૂટ. ભાઈ કોઠીઓ, મહારાજ કે પટેલિયા ઊભા થાવ, જેને જોઈએ એટલો બાજરો ભરી જાઓ અને જ્યારે જોઈએ ત્યારે લઈ જાજો. હાલો તમે થાવ અમારા સત્સંગી અને કરો ભજન, તમારી દાણા દોણીની ચિંતા અમે લઈએ છીએ. પણ જીવની અવળાઈ કેટલી. હું બોલ્યા ખબર? સ્વામિનારાયણ, તમે તો ચાહે તે કરો ચમત્કાર, પણ તમારા નિયમ અમારાથી ન પડે. તમારા નિયમ બહુ કઠણ. નહીં તો ઉઠીને નાવું, સિદ્ધ ભણીએ સ્વામિનારાયણમાં, નહીં તો ઉઠીને નાવું, ભળીએની ભફાકિયામાં દાંતણ વિનાનું ખાવું. ભફાકિયા ઘણા પંથ. એમ કરીને ઊભા થઈને જય સ્વામિનારાયણ કરી વૈયા ગયા. મહારાજ તો જોઈ રહ્યા, આ જીવની અવળાઈ તો જુઓ. દાણા આપી, જોઈ એટલા લઈ જાઓ. તો કે તમારા નિયમ અમારાથી ન પડે. જોજો ભાઈ હો, સ્વામિનારાયણ ભગવાન બધું આપવા બંધાયેલા છે, પણ થોડુંક એનું ભાડું તો પડે ને. ઘણા અમને કહે કે સ્વામિનારાયણના સાધુને જલસો જલસો એમ બોલે. મેં કીધું જલસો કરો તો આવી જાવ ને ભલામણ. તો કે ઈ ન થાય. એની પાછળ આખો સંસાર સાધુએ છોડ્યો છે, અગા વાલા કુટુંબ પરિવાર, અને સ્વામિનારાયણના ત્યાગી થઈ એના નિયમ ધર્મ વર્તમાન પાડે છે. ભગવાનની જેમ ન પૂજે લોકો. બે દી ઘર બારું નીકળાતું નથી, કાયમ દુનિયા છોડીને નીકળી ગયા છે. એમને દુનિયા પૂજતી નથી. દુનિયા કઈ દુનિયાના ઊંધા ચશ્મા છે. બધું જે તમને રાગ હોય એવો એકોય ન રાગ હોય ને તો પૂજો. અને તમારો રાગ એકાદો દેખાય ને એટલે ભાવ ડાઉન કરી દો. સંસારી મીટર લઈને ફરતા હોય, એમને ત્યાગીઓ પૂજાતા નથી. અને જે ત્યાગીઓ ઓછા પૂજાય એ સમજો કે એમાં રાગ તમને દેખાતો હોય અને એટલું વર્તમાન ઓછું પડતું હોય. મહારાજ કે કલ્યાણભાઈ, આ વાત ઉપરથી તમે કઈ બોધ લીધો? મહારાજ બીજું તો શું, આ જીવની અવળાઈ છે. મહારાજ ગંભીર બની ગયા કે કલ્યાણભાઈ, ગમે એવો ચમત્કાર બતાવીએ ને, પણ જીવ પોતાનો સ્વભાવ છોડવા તૈયાર નથી. એને ભજન કરવું નથી, ઘરેડમાં જીવવું છે. એને પોતાનો મોક્ષ પણ જોતો નથી.
બાકી એની આજીવિકાની આ દાણા આપવા તૈયાર છે. માટે જે ચમત્કારથી ન થાય એ તમને અમે આદેશ આપીએ છીએ. આજથી તમે સત્સંગની વાતો કરો, સત્સંગનું કાર્ય કરો, અનેકને અમારો મહિમા નિશ્ચય કરાવી અને અમારા સ્વરૂપમાં જોડો, તો એના મનની અંદર દ્રઢતા થશે અને અમારા આશ્રિત થઈ અને મોક્ષને પામશે. આ કાર્ય કરો. અને કલ્યાણજીભાઈ ગાંઠવાડી મહારાજ, તમારો આદેશ મારા શિર ઉપર. આજથી મારું કામકાજ ધંધા ગૌણ કરીને પણ સત્સંગ કેમ વધે એ કાર્ય હું કરીશ. સંતોની જેમ ગામડે ગામડે જઈશ, ખેતરે ખેતરે જઈશ, ઘેરે ઘેરે જઈશ અને તમારા મહિમાને નિશ્ચયની વાત કરીશ. અને કલ્યાણભાઈએ કાર્ય ઉપાડ્યું ભાઈ, એટલે જ સત્સંગમાં એનું નામ છે સત્સંગ પ્રચારક કલ્યાણભાઈ. એનું હેડિંગ છે, એનું બિરુદ છે. અને પછી ઉપાડ્યું ભાઈ પોતાના કામમાંથી સમય કાઢે પ્રચાર માટે, વાતો માટે, કથા વાર્તાનું અંગ એવું. અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ હોય એટલે કહેવા પણ હોય નહીં. પોતે જાય ઘેરે ઘેરે, ખેતરોમાં જાય, એને ભેગું કામ કરાવે, મદદ કરે. ઘાસ વાળતા હોય તો ઘાસ વઢાવે. પછી કે જો ભાઈ તારે 3 કલાક ઘાસ વાઢવાનું હતું, મેં મદદ કરી, 1.5 કલાકમાં પતી ગયું. માટે 1.5 કલાક સમય બચ્યો, હવે મારી પાસે બેસ અને સત્સંગની વાતો સાંભળ. એટલે ઓલાઓને લાગણી થઈ હોય કે આ વગર મહેનતે વગર પૈસે હગો નથી તો એ મદદ કરવા આવે, બે અને એવી વાતો કરે. અને વાતની એવી એની કરવાની આવડત કે પેલો રંગાઈ જાય અને એની વાત બહુ મીઠી લાગતી. કલ્યાણજીભાઈ સત્સંગી મીંડા કરવા સંતો આવે એટલે વર્તમાન ધરાવી દે, જુનાગઢ લાવે, ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડી દે. એક પછી એક સત્સંગીઓ કરે, ગામને ચોરે, માણસો બેઠા હોય ત્યાં જાય, કીર્તન ગાય, ધૂન કરાવે, વાતો કરે, મંદિરમાં બધાને લાવે, ઘેરે ઘેરે જઈને બોલાવે, પોતાને પ્રસાદ ઉત્સવો પોતાને ખર્ચે બધું કરે. એવી ઝુંબેશ ઉપાડી. અને ગરીબ હોય તો એને આર્થિક મદદ કરે. પોતે સુખી હતા, ખૂબ જમીન હતી, આર્થિક મદદ કરે. જા તારું વ્યાજ નથી જોતું, એમને પૈસા લઈ જા, જેથી થાય તેથી આપજો. આવું ચરિત્રમાં લખ્યું છે ભાઈ. ખૂબ સત્સંગનો પ્રચાર, મહારાજનો મહિમા ખૂબ ફેલાયો. અને એના કામ કરનાર સાથીઓ, મજૂરો એને પણ દીકરાની જેમ રાખે, સગા દીકરાની જેમ. એની સાથે એવો વ્યવહાર કરે કે પેલો ઓતપ્રોત થઈ જાય અને જેમ કેમ પછી કે મારો સાથી છો, મારું કામ તો તારે કરવું પડે. જુનાગઢ મંદિરે લઈ જાય, સમયો કરાવે, સંતોનો સમાગમ કરાવે. અને એમ કરતા કરતા સાથીને રંગી નાખે, સંસારનો નાશવંત પણ સમજાવી દે અને એને સાધુ બનાવી દે. ઇતિહાસ આપણા સત્સંગનો એમ લખે છે કે કલ્યાણભાઈએ વંથલીથી પોતાના ખેતી ગામ કરનારને આજુબાજુના મળી અને 15 સાધુ કર્યા. જુનાગઢ મંદિરમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને ચરણે શિષ્ય બનાવી દીધા ભાઈ. 15 સાધુ. વિચાર તો કરો, ગ્રહસ્થ ધારે અને ભગવાનની આજ્ઞા સમજીને મંડે તો કેટલા લોકોને સંસારમાંથી બહાર ખેંચી શકે છે. એવી જ રીતે વાકિયાના દેવરાજ ઠુમર, એનું પણ એવું જ અંગ. અને એને તો 60 સાધુ કરેલા, એમ પરંપરાથી સાંભળાય છે. 60 સાધુ વાકિયાના. બોલો કેવો એનો ઉપદેશ છે, કેટલો મહિમા છે. આમ ગળા સુધી મહારાજ ભર્યા છે ને, એની વાતમાં કેટલી ખુમારી છે કે સામેનો જીવ આમ પીગળી જાય અને સાધુ થવા તૈયાર થઈ જાય. જેમ સાધુની વાતમાં ચુમ્બક હોય અને સંસાર છોડી દે, એમ ગ્રહસ્થો પણ કેવા જનક રાજા જેવા. 15 સાધુ કર્યા. કોસ હાંકનારા કોસિયા હોય એને પણ શીખવાડે કે જો કોસ આવે ને ત્યારે 1 2 એમ ગણાય નહીં, મહારાજના 16 ચિહ્નો ગણવાના. તો કોસિયાઓ પણ 16 ચિહ્ન ગણે અને મહારાજની મૂર્તિનું ધ્યાન શીખવાડે. આવી રીતે ધ્યાન કરવું. એમાં એક પોતાની ખેતી કામ કરનાર મજૂર ધ્યાન કરે. એને મહારાજે દર્શન આપ્યા અને કીધું કે તમે અમારી મૂર્તિનું ધ્યાન કરો છો પણ અમારા નખમણીનું ધ્યાન ભૂલી જાઓ છો. તમે બધું ધ્યાન કરો પણ અમારા નખ, જે ચંદ્ર સરખા નખ છે, એનું તો ધ્યાન ભૂલી જાઓ. આ મહારાજ
હું નખનું ધ્યાન ભૂલી જાઉં છું. એને કલ્યાણભાઈને વાત કરી કે મને મહારાજે દર્શન આપીને કીધું કે નખનું ધ્યાન તમે ભૂલી જાઓ છો. કલ્યાણભાઈ કે ઓહો, કેવી તમારી સ્થિતિ, મહારાજ તમને દર્શન આપ્યું. બોલો, ખેતી કામ કરનારા એના ખેત મજૂરોને આવા ધ્યાની બનાવી દીધા. અને ગામના પટેલ લક્ષ્મીદાસ વંથલીના એને સત્સંગમાં લાગણી ન થાય. કલ્યાણભાઈને એમ કે પટેલ જો રંગાય ને તો ઘણા બધા લોકો જોડાય, એટલે પટેલની પાસે જાય, બોલાવે, પણ ઓલા મોઢું જ નહોતું. પછી કલ્યાણભાઈ નક્કી કર્યું કે આપણે કાંઈક જતું કરીને પણ એને સત્સંગમાં લેવા છે. એ લક્ષ્મીદાસ પટેલ એનું અને કલ્યાણભાઈનું ખેતર એક સેટે. એટલે કલ્યાણભાઈ એને ખેતર કાંઈક વેચાતું લેવું હોય છે તો પોતે કિંમત અડધા જેટલી કિંમત ઓછી કરીને લક્ષ્મીદાસ પટેલને ખેતર વેચી દીધું સત્સંગ માટે. બીજા કરતા ભાવ કેટલો બધો ઉતારીને. એટલે પેલા પટેલને ગુણ આવ્યો કે ખરેખર આ ભક્તની લાગણી છે, નહીં તો ભાવ બધે બોલાય છે, અને આને કેટલો ભાવ ઉતારી મને આપી દીધું. એટલે જોડાણા, સત્સંગ કરાવ્યો અને એ રંગાઈ ગયા અને ચુસ્ત હરિભક્ત બની ગયા. પછી તો વંથલીમાં ખૂબ સત્સંગ ફેલાણો અને એવી વાતો કરે, એવું જગત નાસુનપણું કહે. આ કીર્તનમાં આપણે બે શબ્દ સાંભળી લઈએ કે સાધુ બનાવે તો કેવી કેવી વાતો કરતા, એ આ કીર્તનમાં ભાવ છે. સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર અંત કાળે, સગું નહીં કોઈનું રે. માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપ અંત કાળે, સગું નહીં કોઈનું રે. અતિ મોટા પુરુષને આશરે રે, બને પૂર્વ જન્મના પાપ અંત કાળે, સગું નહીં કોઈનું રે. દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, મન વાંચિત પૂરણ કામ અંત કાળે, સગું નહીં કોઈનું રે. એક વખત કલ્યાણજીભાઈ જુનાગઢ આવ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બ્રહ્મરૂપ થાય એવી વાતો કરી રહ્યા છે. સભા બેઠી છે અને આગળ નાગર બ્રાહ્મણો સત્સંગીઓ બેઠા છે. એમાં કલ્યાણજીભાઈ આવ્યા, મેલા ઘેલા જેવા કપડા, ઉપર ખેડિયું, માથે ફાળ્યું, ખેડૂત સામાન્ય સ્થિતિ, એટલે મેલા ઘેલા કપડા અને આમ વચ્ચે પગે લાગ્યા. એટલે નાગરો કપડું રૂમાલ આડો રાખીને આમ સૂગ ચડાવવા માંડ્યા કે અત્યારે ક્યાં મેલા ઘેલા આવ્યા વચ્ચે. કલ્યાણજીભાઈ બેઠા, સ્વામી જય સ્વામિનારાયણ કર્યા અને પછી સ્વામીએ સભામાં વાત કરી કે નાગરો, તમે આના કપડા, આનો વેશ જોઈ અને સૂગ ચડાવો છો, પણ આના કપડા, આનું અંતર એટલું બધું શુદ્ધ છે કે આના કપડાની સુગંધ જો તમને અડી જાય ને તોય તમે પવિત્ર બની જાઓ. અને તમારા જેવા ઉજળા કપડા છે ને એવું એનું અંતર છે ઉજળું. એની સ્થિતિ બહુ ઊંચી છે. એ અખંડ મહારાજની મૂર્તિને જુએ છે, નિરાભરણ છે. અને અમારું સાંખ્ય જ્ઞાન એને પચાવ્યું છે. 15 તો સાધુ કર્યા છે. પણ કડીમાં લખ્યું છે ને કે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. હરિહરિજનની ગતિ ન્યારી, એને દેહદર્શી પોતા જેવા દેખે છે, પણ એવા નથી. એવા કલ્યાણજીભાઈ
પોતાને ગામ આવ્યા. એમાં એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વંથલી પધારેલા સંત મંડળ સાથે. સ્વામી સત્સંગ કરી પછી કલ્યાણજીભાઈને કે તમારી વાડીએ જવું છે, ચાલો. એટલે સ્વામી કલ્યાણજીભાઈની વાડીએ ગયા, બેઠા. શેરડી વાવેલી, શેરડી ઠાકોરજીને જમાડી સ્વામી જમતા હતા. કલ્યાણજીભાઈનો દીકરો ત્યાં રમતો હતો. દીકરો નાનો હતો હજી, ડાયાભાઈ નામ, 3 દીકરા પણ ડાયાભાઈ. એને સ્વામીએ બોલ્યો, છોકરા અહીંયા આવો, અહીંયા આવો. અને શેરડીની પ્રસાદી આપી, લે આ શેરડી ખા. દીકરો પણ સત્સંગી, સ્વામીના હાથની પ્રસાદી મળી, પ્રેમથી લીધી. કલ્યાણજીભાઈને કે કલ્યાણજીભાઈ, આજે સત્સંગનો એવો મોટો મહિમા છે કે આ સત્સંગીના છોકરા સામું જોઈએ છે ને એનું દૈવત તો મોટા મોટા અવતારો હોય ને એવું દૈવત તો આ છોકરાના, તમારા સત્સંગીના છોકરામાં છે. તો મોટા મોટા હરિભક્તો અને મોટા સાધુ અને મહારાજની તો વાત જ સી મહિમાની. મહારાજ પણ વચનાવતમાં કહે છે કે મારા મહિમાના પારને હું પણ પામી શકું. તો પેલું જ છે, લોઢીની જેમ ધગધગે છે, એને હું છાટણા નાખું તો કેમ ઠરે? માટે રોકાવ કા પંથીથી કરીને પાછા આવો. પંથીથી કરવા જાઓ તો વંથલી જાજો, કલ્યાણજીભાઈ પાસે એકાદ દી રોકાજો, પછી આગળ જાજો. ગયા, વંથલી આવ્યા કલ્યાણભાઈ પાસે, અને કલ્યાણભાઈને ખબર પડી ગઈ કે આ રીતે આવ્યા છે. એટલે એણે એવી મહિમાની વાતો કરી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ તો સાક્ષાત અક્ષરધામ છે, એ તો માયાથી પર છે. અને તમારા જેવા ને અમારા જેવા જીવને બોલાવે, ચલાવે, આપણા સમાચાર પૂછે, એ તો એની દયા અને કરુણા છે. બાકી આપણા જેવા તુચ્છ જીવોની એને શું ગણતરી હોય? અને એનો સમાગમ કરે એ માયા પાર થઈ જાય. હજારો જીવો બ્રહ્મરૂપ બની ગયા છે, અને તમે એનો સમાગમ મૂકીને અહીંયા પંતીર્થીમાં ફરવા અત્યારે આવ્યા છો. અને પેલાના નેત્ર ખુલી ગયા. ઓહો કલ્યાણભાઈ, તમે મને સમજાવ્યું, હવે મારે પંતીર્થીમાં આગળ નથી જવું, પેલા સ્વામીનો સમાગમ કર્યો, હાલો આપણે બેસી જાય. ગયા, અને એ ભક્ત નિર્વાસનિક એકાંતિક બની ગયા છે. આવી કલ્યાણજીભાઈને વાત કરવાની, મહિમાની, નિશ્ચયની એવી એક જોરદાર શક્તિ હતી. એમને મૂર્તિનો સાક્ષાત્કાર લખ્યું છે ચરિત્રમાં. એમની આયુષ્ય પૂર્ણ થવાની થઈ. એમના 3 દીકરાઓને ભલામણ કરી. અગાઉથી 3 દીકરા હતા, દેવસીભાઈ, શામજીભાઈ અને ડાયાભાઈ. 3ને ભલામણ કરી કે સત્સંગ રાખજો, શિર સાટે. અગાઉ કહી અને એ તિથિ પ્રમાણે પોતે શરીર છોડી અને ધામમાં વયા ગયા. એમના દીકરા ડાયાભાઈ એ બાલમુકુંદ દાસજી સ્વામી સાથે અનન્ય હેતથી જોડાયેલા. એમની સ્થિતિ પણ એટલી ઊંચી કે અખંડ માળા, અખંડ જપ. રાત્રિએ કોઈ દિવસ પગ લાંબો કરીને સૂતા નથી, બેઠા બેઠા સૂતા, થાંભલાને ટેકો દઈને બેઠા બેઠા સૂઈ, અને મૂર્તિનું ધ્યાન અને માળા કર્યા કરે. એકવાર વડતાલ સમયો હતો, અહીંથી બાલમુકુંદાસ સ્વામી સંત મંડળ સાથે જતા હતા. ડાયાભાઈ કહે છે કે મારે આવવું છે, આવો ને, ઉત્સવનો લાભ મળશે. ગયા, મેળા ઉપર ઉતારો, બધા એને પાગરણ બધાને અપાઈ ગયા, પણ ડાયાભાઈ રાત્રે પગ લાંબો કરે નહીં. પાગરણ જે આવ્યું હતી ઠેકે મૂકી અને માળા કર્યા કરે થાંભલે બે. રામચરણ દાસજી નામના સંત એ ઉઠીને લઘુ કરવા જાય ત્યારે જોવે કે આ કોણ છે, આખી રાત સૂતા નથી, બેઠા બેઠા માળા જ કરે છે, આવો કોણ સ્થિતિવાળો હોય છે. પછી બાલમુકુંદ દાસજી સ્વામીને પૂછ્યું દિવસે કે આ ભગત કોણ છે? તો કે કલ્યાણજીભાઈના દીકરા છે ડાયાભાઈ. અરે સ્વામી, શું એની સ્થિતિ? આખી રાત બેઠા બેઠા માળા જ કર્યા કરે, આટલા દિવસથી હું જોઉં છું એ પગ લાંબો કરી સૂતા નથી. સ્વામી, એના પગરખામાં આપણો પગ ન આવે અમારો, આવી એની સ્થિતિ છે.
સ્વામી કે સિંહ ના તો સિંહ જ હોય ને. આવી એની સ્થિતિ. સૂર્યકુંડ છે વંથલીમાં. સૂર્યકુંડે દરરોજ વહેલા ડાયાભાઈ સ્નાન કરવા જાય. એમાં એક વખત કાંઈક મોડું થઈ ગયેલું અને ગામના શેઠિયાઓના બૈરાઓ સ્નાન કરવા આવેલા. એમાં એને ઉતાવળમાં પગના ઝાંઝર સોનાના સાંકળા એ ભૂલાઈ ગયા અને વયા ગયા. કલ્યાણભાઈ ત્યાંથી પસાર થયા. એને જોયું કે આ સોનાના કિંમતી સાંકળા છે. પણ મહારાજનું વચન આજ્ઞા કે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. રાજ હાથ અડાય નહીં, કોઈની વસ્તુ ચોરી થાય નહીં. એટલે એને શું કર્યું? એના પીડા રહેશે તો કોઈક ઉપાડી જશે, પેલા બેનો હેરાન થશે. હવે કરવું શું? મારે તો અડાય નહીં. એટલે પોતાના હાથમાં લાકડી હતી, લાકડીથી આમ સોનાના સાંકળા ઉપાડી અને બાજુમાં થોરની વાડ હતી એમાં રાખી દીધા. પછી કે આવશે એટલે આપી દે લઈ લેશે. આજ્ઞા ભળેગી કહેવાય. અને પોતે નાહી ધોઈ અને ગયા મંદિરે પૂજામાં બેઠા. પણ વિચાર આવ્યો કે મનવા કે તને હજી તારી વૃત્તિ બરાબર પર ભાવને પામી નથી. કારણ કે સોનામાં સોનું દેખાણું ને, પણ તુલસીદાસજીએ એવું કીધું કે પર ધન પથ્થર જાણીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. પર ધન તો પથ્થર દેખાવું જોઈએ અને મને સોનું દેખાણું હજી મારી દ્રષ્ટિમાં દોષ છે. એટલે આજે આખો દિવસ નકોરડો ઉપવાસ કરી અને મંદિરમાં બેસીને અખંડ માળા કરીશ. આ એનું પ્રાયશ્ચિત છે. કારણ કે મને સોનું દેખાણું ને, પથ્થર દેખાવો જોઈએ. બોલો આટલી ઊંચી સ્થિતિ. જેમ ઘેલા કોળી ધૂળ ઉપર ધૂળ વાળી. એની પત્ની બોલ્યા ને કે ધૂળ ઉપર ધૂળ શું વાળી. આવી સ્થિતિ સહજાનંદ સ્વામીના હરિભક્તોમાં હતી. આવી મહારાજની ઊંચી એવી ગ્રહસ્થોની જમાત હતી. પછી પેલા બૈરાઓને ખબર પડી કે અમારા સોનાના સાંકડા ખોવાઈ ગયા છે. તપાસ કરી પણ ત્યાં તો હાથમાં ન આવ્યા. ગામના લોકોને પૂછપરછ ચાલી. કોઈએ કીધું કે ત્યાં જો ભૂલી ગયા હોય તો કલ્યાણભાઈના દીકરા ડાયાભાઈ ઈ સવારે વહેલા સ્નાન કરી અને પૂજા કરવા જાય મંદિરે. એને પૂછો તો ખબર પડે. એ નેકી ટેકી વાળા છે, કોઈની વસ્તુ અડે નહીં. જો એને ખબર હશે તો ચોક્કસ તમારા સોનાના ઘરેણા મળી જશે. એટલે ડાયાભાઈ તો મંદિરમાં માળા કરે, આંખમાં આંસુ કે આજ ભૂલ થઈ ગઈ, આજ ભૂલ થઈ ગઈ. પર ધન પથ્થર હજી દેખાતું નથી, હજી સ્થિતિ મારી નથી. અને ઉપવાસ કરીને માળા કરે. ત્યાં પેલા શેઠી આવ્યા કે ડાયાભાઈ, અમારા બધા બૈરાઓ સૂર્યકુંડે સ્નાન કરવા ગયેલા, સોનાના સાંકડા ત્યાં પડ્યા રહ્યા છે, તમને કાંઈ ખ્યાલ હોય તો. કે હા, મેં જોયા હતા. ક્યાં છે? એ કે મેં લાકડીથી ઉપાડી અને થોરની વાડમાં મૂકી દીધા છે, તમે જોઈ લ્યો, મળી જાય. બાજુમાં થોરની વાડ છે. પણ એ તમે અહીંયા આમનામ ક્યારના બેઠા રહેવાના? તો કે મેં આજે ઉપવાસ કર્યો છે. કેમ? કે આજે પર ધન પથ્થરને બદલે સોનું દેખાઈ ગયું. હૈડો તો નથી, લાકડીથી ઉપાડીને મૂકી દીધું, પણ મારી હજી દ્રષ્ટિમાં હજી ખામી છે. ઓલા બધા પગે લાગ્યા, ધનની છે. ત્યાં ગયા, તપાસ કરી તો એમને જેમના તેમ સાંકળા હતા, મળી ગયા. આવી ડાયાભાઈની ઉચ્ચ સ્થિતિ. બાલ મુકુંદાસજી સ્વામીના શિષ્ય યોગેશ્વર દાસજી સ્વામી, એને ધામમાં જવાનું થયું. એને વિચાર થયો કે હવે મારે શરીર છોડીને ધામમાં વહી જવું છે. નક્કી કરી લીધું, હરિભક્તોને વાત કરી દીધી. આ સમય પણ ડાયાભાઈએ નક્કી કર્યું કે યોગેશ્વર દાસજી સ્વામી સાથે બહુ પ્રેમ સ્નેહ, કે મારે પહેલા જવું છે, સ્વામીને પહેલા ને જવા દેવા. એટલે માળા લઈને બેસી ગયા અને મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા, એને ધામમાં લઈ જતા નહીં, એને ધામમાં લઈ જતા નહીં, એના પહેલા મારો વારો. એટલે મહારાજ એને ધામમાં લેવા ન આવ્યો. અને મહારાજ એને દર્શન દઈને કીધું કે ડાયાભાઈ ના પાડે છે એટલે તમને હમણાં તેડવા નહીં આવે. સવારે યોગેશ્વર દાસજીએ કીધું કે ડાયાભાઈ તમે આ શું કર્યું? મહારાજ મને તેડવા આવવાના હતા અને તમે ના પાડી. તો કે સ્વામી તમે તમારા ગુરુ તુલ્ય કહેવાઓ, મારે પેલા જવું છે, તમે રહ્યો, પછી તમારે જવું જ જાજો.
એમ કહી અને પોતે નક્કી કરેલ તિથિએ શરીર છોડી અને ધામમાં વહી ગયા. અને પછી બીજા ત્રીજા દિવસે યોગેશ્વરદાસજી પોતે ધામમાં વહી ગયા. આવા તો એને કરાર કરતા કેટલા એવા ભક્તો કે આપણે બે સાથે ધામમાં જવું. બોલો, આ તો કેમ ગામત્રે જવું હોય. પણ એવી ઘટનાઓ છે સંપ્રદાયમાં. આ મહારાજનો પ્રતાપ છે, સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. આ ચરિત્ર અહીંયા પૂર્ણ. હવે બીજું ચરિત્ર છે એવા જ સત્સંગ પ્રચારક કાશીદાસ, કે જેનું નામ ગઢડા મધ્યના 59માં વચનામૃતમાં છે કે જેવી દ્રઢતા હિમરાજ શાહને હતી કે જેવી કાશીદાસને છે. એની દ્રઢતાના વખાણ કરી મહારાજ કે પૂર્વ જન્મનો ભગવાનનો ભક્ત, એવી દ્રઢતા કાશીદાસને હતી. એ બોચાસણના વતની. એક વખત પ્રથમ મુલાકાત, પ્રથમ દર્શન મહારાજ વર્ણિ વેશે બોચાસણ પધારેલા. બટુક બ્રહ્મચારીનો વેશ, 16-17 વર્ષની ઉંમર, અને વર્ણિ વેશે બોચાસણ ગામની બહાર તળાવની પાળે એક બાવાજીની જગ્યા મઠ, ત્યાં મહારાજ ધ્યાન મુદ્રામાં બેઠા હતા. બરાબર તે જ દિવસે કાશીદાસના પિતા કાનદાસ પટેલે બ્રાહ્મણોની 84 કરેલી. એટલે કાશીદાસને કીધું, ત્યારે કાશીદાસની ઉંમર નાની, કે જા તું આશ્રમના બાવાજીને આમંત્રણ આપ્યા કે 84માં જમવા આવવાનું છે. એટલે કાશીદાસ નાના આવીને કીધું, બાવાજી મારા પિતાજીએ કીધું છે અમારે ઘરે 84 છે, જમવા પધારજો. ત્યાં જોયું તો નાનકડા બાળ બ્રહ્મચારીને જોયા, તેજસ્વી. ઓ ત્યારે કીધું, વર્ણિરાજ બ્રહ્મચારી તમે પણ અમારે ઘરે આવજો ભોજન કરવા આ બાવાજીની સાથે. મહારાજ કે ભલે અમે આવશું. આ પહેલા વહેલા દર્શન થયા કાશીદાસ. જમવાનો સમય થયો, વર્ણિરાજ મહંતની સાથે આવ્યા. અહીંયા પંક્તિઓ પડે છે, સદાવ્રતમાં અપાય છે, 84 ચાલુ છે, બધા પંક્તિમાં બેસી ગયા. પણ મહારાજ ને ભોજન પીરસાણું એટલે જોઈને બધે બેઠા થઈ ગયા, જમવા ન બેઠા. એક બાજુ જઈ અને ધ્યાનમાં બેસી ગયા. કાશીદાસના માતુશ્રી નાનીબાઈ એ પણ પૂર્વના મુમુક્ષુ બટુ બ્રહ્મચારીને જોઈ એની વૃત્તિઓ ખેંચાવા લાગી. એનું ચિત્ત એમાં ચોંટી ગયું કે આ કોઈ સામાન્ય નથી, આ સાક્ષાત ભગવાન લાગે છે. પણ મારે ઘરેથી ભગવાન ભૂખા જાય. આવ્યા, પ્રાર્થના કરી, પ્રભુ કાંઈક જમો. પણ એની અંદર લસણ કે નાખેલું હશે એટલે મહારાજે જમ્યા નહીં. જોજો આમાં બધાય હવ ડાયરો બેઠા છે, ભગવાન જમ્યા નહીં. ઉભા થઈને એક બાજુ બેસી ગયા. પ્રભુ શું જમશું? જે કાંઈ દૂધ હોય તો આપો, પી લઉં થોડું. અરે અત્યારે તો દૂધ નથી, તો આ ભેંસ દોઈ લ્યો. અરે મહારાજ કવેડા ભેંસ કાંઈ ટાણા ટક વિનાની થોડી ધોવા દે, આપશે જાઓ. અને મહારાજનું વચન વિશ્વાસ લઈ નેગડું લઈ પાવડું લઈને ધોવા ગયા. ભેંસે પ્રાહો મૂકો અને ભોગરું ભરી દીધું. આશ્ચર્ય, ચમત્કાર. એ દૂધ ગાળી, દૂધ અને ભાત ચોખા સાકર આપ્યા અને વર્ણિરાજ થોડું જમ્યા. અને પછી મહારાજ બાવાજીની સાથે આશ્રમમાં ગયા. આ પહેલા વહેલા દર્શન. પણ એ મૂર્તિ, એમાં કાશીદાસનું ચિત્ત ચોંટ્યું, માતુશ્રીનું ચિત્ત ચોંટ્યું કે આ કોક મહાન જોગી છે. આજની રાત ભલે આશ્રમ આવ્યા, કાલ સવારે લાવવા છે. સવારે જઈને જોવે ત્યાં મહારાજ નીકળી ગયેલા. વિરહમાં આ લોકો જીવતા હતા. એમાં વર્ષો પછી એ કાશીદાસ દ્વારકાની યાત્રા કરવા ગયેલા. એમાં આપણા સંતોનો યોગ થયો અને મહારાજની વાતો થઈ, નિશ્ચય થયો, વર્તમાન ધરાવ્યા. પછી સંતોની સાથે ગઢપુર ગયા. ગઢપુરમાં મહારાજના દર્શન કરતા પહેલી જ નજરે પૂર્વે દર્શન કરેલી મૂર્તિ વર્ણિરાજ અને આ સહજાનંદ સ્વામીનું સ્વરૂપ એને એક થયું કે એ જ. પછી મહારાજની સાથે વાત કરી, મહારાજ તમે વર્ણિ વેશે અમારે ઘરે આવ્યા હતા, એ જ તમે? મહારાજ કે હા, તમારે ત્યાં અમે દૂધ અને ભાત જમ્યા હતા.
અને આંખમાં આંસુ, આનંદનો પાર ન રહ્યો, ભાવ વિભોર બની ગયા. વાહ પ્રભુ, આજથી હું તમારો ભક્ત છું. અમે મારા માતુશ્રી ઘણા સમયથી તમારા વિરહમાં જોડતા હતા કે બ્રહ્મચારી ક્યાંય ગયા, બહુ તપાસ કરી, પણ આજ તમે પ્રભુ મળ્યા. સત્સંગી થઈ ઘેરે આવ્યા, સગાવાલા દ્વેષ કરવા માંડ્યા સત્સંગ છોડાવવા માટે, પણ એને બરાબરનો નિશ્ચય હતો એટલે ડગાવી શેકાની. ટૂંક સમયમાં એને ત્યાં એવા 2-3 માઠા પ્રસંગો બન્યા કે જે બીજો માણસ હોય તો ડગી જાય. એનો દીકરો એકનો એક બીમાર પડ્યો, થોડા સમયમાં એનું મૃત્યુ થઈ ગયું. આ કંઠી બાંધ્યા પછી થોડા સમય પછી એનો બળદ, સારામાં સારો એક બળદ, એનું મૃત્યુ થઈ ગયું. થોડા સમય પછી આ એકાદ મહિનામાં 3 ઘટનાઓ બની. થોડા સમય પછી એની ભેંસ જે કેટલું બધું દૂધ આપતી હતી એ ભેંસને સર્પદંશ થયો અને ભેંસનું મૃત્યુ થઈ ગયું. આવા 3 પ્રસંગો બન્યા, છતાં કાશીદાસ ના મનમાં ડગમગાટ થયો નહીં. પણ એક પ્રસંગ એવો આવ્યો કે કાશીદાસ મહારાજની ભક્તિ કરતા, પણ સંત સમાગમ થોડોક ઓછો હતો એટલે એક સમયે એને થોડુંક વિઘ્ન આવ્યું. લોયામાં શાકોત્સવ ચાલે, કાશીદાસ સંઘ લઈ અને લોયા ગામ પધારે છે. એ વખતે મહારાજે મોટા 3 શાકોત્સવ લોયામાં ઉજવી રહ્યા હતા. એક પહેલી વખત ગઢડાથી 25 મણ રીંગણા મગાવ્યા અને સંઘા પટેલના ચોકમાં 5 ચૂલો ગળાવી 1-1 મણ ઘીનો વઘાર મૂકી રીંગણાના શાક જાતે બનાવી હજારોને જમાડ્યા અને ઉત્સવ કર્યો. બીજો ઉત્સવ ખોલડિયાદના મૂળો અડાળ કરીને ભક્ત 60 મણ રીંગણા લેવા અને 18 મણ ઘીમાં વઘાર કર્યો અને બધાને ઉત્સવ કર્યો. ત્રીજો ઉત્સવ જીવા સિંધવ ખોલડિયાદના એ 9 મણ ઘી લાવેલા, મહારાજે 60 મણ રીંગણા અને 40 મણ ઘીમાં આ વઘાર કર્યો અને હજારો લોકોને ઉત્સવ કરીને જમાડ્યા. અને એ વખતે કાશીદાસ આવ્યા. મહારાજ શાક વઘારે, પરસેવાના બિંદુ, ધોતિયું પહેરેલું, ખંભે ખેસ, રસોઈયા જેવો વેશ અને હળદળવાળા હાથ, ધોતીએ લૂછા થાય, ધોતિયું પીળું રેડ. કોઈ પણ જોવે તો એમ થાય કે આ તો બ્રાહ્મણ ભૂદેવ લાગે છે. અને કાશીદાસ પ્રવેશ કરે સંઘ સાથે અને આમ મહારાજનું સ્વરૂપ આવું પેલાવેલું. અને તેને થોડોક સંશય થયો કે ઓહો, આ તો ભગવાન આવી રીતે, એવો એને જરાક મનમાં સંકલ્પ થયો. ભગવાન ન હોય હો, ભગવાન હોય તો આવું રસોઈયા જેવું આવું બધું રસોડું અને આવો બે, એના મનમાં સંશય થયો. અને પછી આવતા વેત તરત પાછા જવાની તૈયારી મીડા કરવા. મહારાજ કે કાશીદાસ શું આવ્યા શું ઉપડા, રોકાવ. અને મહારાજ ઉતાવળ છે, સંઘને બીજે જાત્રામાં જવાનું છે. મહારાજ કહે થોડી વાર રોકાઈ જાવ, સભા થશે. સભા થઈ એટલે મહારાજ સભામાં જ કીધું, કાશીદાસ કોઈ ગંગાજીની જાત્રા કરીને પગપાળા કાશી સુધી જાય અને ગંગાજી પાસે જાય છે, કાંઠે પૂગી જાય અને થોડુંક ડોળું પાણી જુએ અને નાયા વિના આચમન ખેરા વિના પાછો હોઈ જાય, એને કેવો કહેવાય? કાશીદાસને લાઈટ થઈ ગઈ. આ આપણી વાત અંતર્યામી પણ જાણી ગયા. મનમાં સંશય હતો, મહારાજ એ તો હું જ, મને મનમાં સંશય થઈ ગયો, પણ આજ તમે અંતર્યામીપણે મારો સંકલ્પનો સમાધાન કર્યું શંકાનું અને પાક્કા નિશ્ચય કરી. અને પછી મહારાજે કીધું તમને જે નિશ્ચય થયો એવો નિશ્ચય બીજાને કરાવજો. એના પિતા કાનદાસ પટેલને પણ નિશ્ચયમાં ખામી હતી થોડી. એ પરચા પ્રકરણમાં ભક્ત ચિંતામણીમાં લખેલું છે કે કાનદાસ પટેલ મહારાજને મહાપુરુષ જાણે કે બહુમાં બહુ તો સનકાદિક સુખદેવજી જેવા છે, પણ ભગવાન છે એમ નહોતા માનતા. કાશીદાસને એને બેયને વિવાદ થયા કરે કે તમે એ ભગવાન માનો, મહાપુરુષ નથી. તો કે ના, એ તને ન ખબર પડે, મહાપુરુષ કહેવાય. સજાનંદ સ્વામી મહાપુરુષ. તો હાલો મારે હેરે વડતાલ લઈ ગયા. સભા મંડપમાં પરમહંસોની સભા અને મહારાજ બેઠા હતા. કાનદાસ પટેલને એ વખતે એક સંત, પરમહંસ, નારદ, સનકાદિક, સુખદેવ, જળભરત
આવા રૂપે દેખાણા, મોટા મોટા ઋષિઓ રૂપે. તો કાનદાસ પટેલ તો દંડવત કરવા માંડ્યા. એના પુત્રે પૂછ્યું, પિતાજી શું થયું? તો કે આ બધાય સુખ સનકાદિક નારદ છે, તો કે આ સાધુ આવા તો એના ભગવાન કેવા? હા, બરાબર નિશ્ચય થઈ ગયો, આ તો ભગવાન છે, એના સંતો એની રજમાં આલોટે છે, એ આવા છે. અને ત્યારથી એના પિતાને પણ નિશ્ચય થઈ ગયો. પછી કાશીદાસ ઘેર આવ્યા, પછી ખૂબ સત્સંગ પ્રચારનું કાર્ય કરતા અને એવો ઉપદેશ આપતા કે એના વાતોથી કેટલાય સત્સંગને રંગે રંગાઈ ગયા. પોતાનું ગાડું જોડી 8-10 મહિમાવાળા હરિભક્તોને સાથે લઈ આજુબાજુના ગામડામાં ફરે અને એવો સત્સંગનો વાત કરે. આ કીર્તનની અંદર એ વાત કેવી કરતા એની થોડીક આમાં જાય છે. આપણે કીર્તન સાંભળીએ. આતન રંગ પતંગ સરીકો. આતન રંગ પતંગ સરીકો ને જાતા વારન આગે અસંખ્ય ગયા તન સંપત મેનીને તારી નજરો આગે આતન રંગ પતંગ સરીકો ને જાતા વારન લાગે જેમ જવું દરડે દારો જતી દોને મસ્તાનો તઈને ડોલે જેમાં દરડે દારૂ પીધો ને મસ્તાનો તઈને ડોલે મગરોરીમાં અંગ મરોડે ને જેમાં તેમાં મુખથી બોલે આતન રંગ પતંગ સરીકો ને જાતા વારન લાગે એ કાશીદાસ ચારે બાજુ મહારાજના મહિમાની વાતો કરે. જેટલા જીવ પોતાના યોગમાં આવે ને જોડે. 12 ગામની અંદર એને સત્સંગનો પ્રચાર કર્યો. એ ગામડાની અંદર એક સત્સંગનું વાતાવરણ જમાવ્યું. એ 12 ગામની અંદર મહારાજની ભજરામણીઓ કરાવી. પોતે પોતાનું ગાડું જોડી અને ફર્યા કરે. એ વિસ્તારની અંદર એક હરિદાસ કરીને બાવો, મેલી વિદ્યાનો ઉપાસક, એની મોટી બાવાની જમાત અને મહારાજનો અને સત્સંગનો ભયંકર દ્વેષી. સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળે અને એના ભવા ચડી જાય. મંત્ર તંત્ર મેલી સાધનાઓ કરે, સ્મશાનની સાધનાઓ કરે. દેવીનો ઉપાસક હાથી ઘોડા તંબુઓ રાવટીઓ લઈને ફરે. 60 ગાડામાં તેનો સામાન ચાલે એવી મોટી જમાત. અને લોકોને મેલી વિદ્યાના જોરે બીવડાવે, લૂંટે, શિષ્યો બનાવે. આવો હરિદાસ બાવો. એને કોઈએ કીધું કે કાશીદાસ આ 12 ગામની અંદર ફરે છે અને સ્વામિનારાયણનો પ્રચાર કરે છે. પેલા બાવાજીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. કાશીદાસ કોણ? એને મંત્ર તંત્રથી મારો શિષ્ય બનાવવું અને નહીં તો ન બને તો એને મેલી વિદ્યાના જોરથી મારી નાખું. કાશીદાસને બોલાવવા માટે ઘણી વાર એને પ્રયત્ન કર્યા, પણ કાશીદાસ ડગતા નથી. મારે એની કોઈ જરૂર નથી, એને કામ હોય તો અહીં આવે. હું તો મારા પ્રભુનું ભજન કરું છું,
સદ ઉપદેશ આપું છું, વ્યસનો છોડાવું છું, સારા રસ્તે ચડાવું છું. પેલો બાવો પોતાના જમાત અને તંબુઓ લઈ અને બોચાસણ કાશીદાસ પાસે આવે છે અને ગામની બહાર પડાવ નાખ્યો. આખા ગામમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું કે પેલો બાવો મેલી વિદ્યાવાળો આવ્યો છે, કોકને કાંઈ કરી નાખશે, કેટલા પ્રાણ રહે. અને કાશીદાસ ઉપર એની નજર છે અને એને દેવી સાક્ષાત મહાકાળી છે. કાશીદાસને આમંત્રણ આપીને બોલાવ્યા કે કાશીદાસને બોલાવે છે. કાશીદાસ ગયા, વાંધો નહીં, શું કરે જોઈએ. પણ અખંડ મહારાજનો જપ, હાથમાં માળા, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ. આવ્યા, રાવટીમાં દમુમાં બેઠા, બીજા ગામના અગ્રણીઓ આવ્યા, એના બાવા સાધુઓ બેઠા છે. એટલે બાવા હરિદાસે કીધું, કાશીદાસ, તમે સ્વામિનારાયણનો પ્રચાર કરો છો, એ છોડી અને મારા શિષ્ય બની જાઓ. તમે માલામાલ થઈ જશો. આટલો મારો રસાલો છે, આવી મારી સંપત્તિ છે, આવા મારા આશ્રમો છે વગેરે, મારી પાસે મંત્ર સિદ્ધિઓ છે, હું ધારું તે કરી શકું છું. અને નહીં તો મારે મંત્રનો પ્રયોગ કરીને જોરથી તમને મનાવવા પડશે. કાશીદાસ કે બાવાજી રહેવા દેજો, મારે મારા સ્વામિનારાયણનો એક આશરો છે, મારી દ્રઢતામાં કોઈ ફેર નહીં પડે, હું અડગ છું. તમે તમારું કામ કરો, હું મારું ભજન કરું છું. પણ બાબાજીને એમ કે કાશીદાસ જો વશ થઈ જાય તો બારેય ગામમાં મારો પડાવ પડી જાય. એટલે તક જોઉં છું તો બાબાજી કે હું તારી ઉપર મંત્ર ફેંકી અને તારી બુદ્ધિને બદલી નાખું છું. એમ કે અડદના દાણા ફેંકવા માંડ્યો મંત્ર બોલી બોલીને. પણ કાશીદાસને કાંઈ અસર નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ખૂબ મંત્ર નાખ્યા અને બાવો છેલ્લે ક્રોધાયમાન થયો કે હવે તારો નાશ કરું છું. ઉભો થયો, જટા ધૂણાવી, ત્રિશુલ લીધું અને અડદના દાણા નાખ્યા. જય મહાકાળી 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 3 વાર બોલ્યો. ત્યાં એની જટા પછાડી અને એક બાળકી મહાકાળી રૂપે પ્રગટ થઈ, વિકરાળ. એ બાળકી એની સામે આવી કે બોલ, કેમ મને બોલાય, કેમ મને બોલાવી, શું કામ છે? કે આ કાશીદાસને ભરખી જા, એને મારી નાખ. એટલે બાળકી, એ મહાકાળી સ્વરૂપ બાળકી એની ઉપર દોડી, કાશીદાસનો જપ ચાલુ. બધા ધ્રુજે છે શું થશે, અને ત્યાં જાય છે. જપનો એવો પ્રભાવ, એની જ્વાળા કે પેલી ઉછળી હીરાદાસ બાવા તરફ પાછી પડી અને એની ઉપર તૂટી. ત્યાં ત્યાં બાવાને ચૂથી નાખો, એને મારી નાખો અને પેલી અદ્રશ્ય થઈ ગઈ. ભયંકર આ એક બાવાનું મોત થયું. ગામમાં વાત ફેલાઈ ગઈ, હાહાકાર મચી ગયો અને કાશીદાસ કેવા સાચા ભક્ત છે એની બધાને પ્રતીતિ આવી. ગામમાં વાયુ કે વાત ફેલાઈ ગઈ. પેલા બાવાઓ ભાગી ગયા, કોઈ ઉભા રહ્યા નહીં. અને ગામની અંદર પછી કાશીદાસ ને બધા માનવા માંડ્યા અને એ કે એ પ્રમાણે સત્સંગનો સ્વીકાર કરવા માંડ્યા. કાશીદાસની એવી દ્રઢતા હતી. મહારાજ, કાશીદાસના ઘરમાં એક વખત આગ લાગેલી. ખુદ મહારાજે ગઢપુરમાં બેઠા બેઠા એના ઘરની આગ ઓલવેલી, આમ હાથ કરીને. ત્યારે ભક્તોએ સંતોએ પૂછ્યું, મહારાજ આમ કેમ હાથ કર્યા? તો કે કાશીદાસના ઘરમાં આગ લાગી હતી ને, એ ઓલવી. આમ જોયું ત્યાં મહારાજના હાથમાં ફોલ્લા ઉઠી ગયા હતા. એ ચરિત્રમાં લખેલું છે, દાજી ગયા હતા. એ કાશીદાસને ખબર પડી, ખૂબ રેડા, મહારાજ મારે માટે તમારા હાથમાં પણ ફોલ્લા ઉઠી ગયા, દાઈ જાય. એવી મહારાજ એની ખબર રાખતા યોગક્ષેમ વહામ્યમ. એ ગળીનો વેપાર કરતા, ગળી ખેતરમાં વાવતા, પણ એમાં જીવ હિંસા થાય એટલે મહારાજ કે કાશીદાસ આ ગળીનો વેપાર બંધ કરો અને ધાન્ય પકાવો. મહારાજ ખેતીમાં કાંઈ થતું નથી, જાઓ અમે વરદાન આપીએ છીએ, સપ્ત ધાન્ય તમારા ખેતરમાં પાકશે અને પછી ખેતી ચાલુ કરી બીજા કરતા બમણો અને મબલક પાક જે વાવે ઉગવા માંડ્યો. એ કાશીદાસને તમાકુનો મોટો વેપાર, ચરિત્રમાં લખ્યું છે, બહુ તમાકુ ઉત્તર ગુજરાતમાં થાય અને તમાકુના ખેતરો વેપાર ચાલે. એમાં એકાદા ભાગીદાર સાથે કાંઈક પૈસા બાબતમાં કાંઈક ધંધામાં કાંઈક ખોટ ગઈ હશે, લેતી દેતીમાં. હવે પેલો ભાગીદાર થોડો માથા ભારે અને કોર્ટમાં દાવો મૂક્યો કાશીદાસ ઉપર, અને કાશીદાસ આટલા પૈસા ન ચૂકવે ત્યાં સુધી એને જેલની
સખત સજા, આવો કોર્ટનો હુકમ થયો અને કાશીદાસને હાથકડી પહેરાવી જેલમાં લઈ ગયા સિપાહીઓ. કાશીદાસ તો આનંદથી પ્રભુનું ભજન કરે, જેલમાં સ્નાન થાય નહીં, પૂજા થાય નહીં, ખાધા પીધા વગર, અન્ન જળ વગર 7 દિવસ, 1 અઠવાડિયું કાઢ્યું. 7 દિવસ અન્ન જળ વગર. મહારાજની પ્રાર્થના કર્યા કરે, પ્રભુ તમારા ઉત્સવ સમયા ગઢપુરમાં થાય, હું આવી શકું નહીં. અને એ વખતે ગઢપુરમાં સમયો ચાલે, સભામાં મહારાજ બેઠા છે, કાશીદાસના મા બાપ પણ આવીને બેઠા છે, એની આંખમાં આંસુ છે. મહારાજ પૂછે છે, તમારા કાશીદાસ કેમ ન આવ્યા? તો કે મહારાજ એ તો જેલમાં છે. આટલી જે વાત કરી, આ બાજુ કેદીઓ, એણે કીધું એલા કાશીદાસ તું જમી લે, અન્નજળ વિના મરી જાય. તો કે હું સ્નાન ન કરું, પૂજા ન કરું ત્યાં સુધી અન્નજળ મોઢામાં ન મૂકું, મને નવડાવો નદીએ. એટલે સિપાહીઓને રાજાનો હુકમ છૂટ્યો કે એને નવડાવો. એ વાત્રક નદીમાં નાવા લઈ ગયા, ડૂબકી મારી, પણ જેવી ડૂબકી મારી મહારાજની મૂર્તિ સંભાળીને બહાર નીકળ્યા તો ઘેલા નદીમાં નીકળ્યા. જોયું ત્યાં ગઢપુર, હાથકડી નહીં, સીધા દરબારગઢમાં. અહીંયા એના મા બાપને મહારાજ વાત કરે, કાશીદાસ કેમ આવ્યા નહીં? તો કે તો જેલમાં છે. મહારાજ કે એ આવ્યા? તા તો આવ્યા. મા બાપની આંખમાંથી હરખના આંસુ, મારો દીકરો આવ્યો, જેલમાંથી છૂટી ગયો. 6 મહિના ગઢપુર રોયકા. ઓલી બાજુ બધા જુએ કે આ ગયો ક્યાં ભગતડો, ડૂબકીઓ મારી મારીને ગોતે, આ ક્યાંક મરી ગયો, તણાઈ ગયો, જવા દો. કાશીદાસ 6 મહિના પછી આવ્યા, એના લેણદારો મળ્યા, જોયું, વાત કરી, કોર્ટમાં ખાતરી આપી કે આમ બન્યું, આ ભક્ત સાચા છે, નિર્દોષ છે, એને હેરાન કરાય નહીં. એના ભગવાને એને ઠેઠ વાત્રક નદીમાંથી ઘેલા નદીમાં મૂકી દીધા. આવા હતા કાશીદાસ. એની દ્રઢતાને મહારાજે મધ્યના 59માં વચનામાં વખાણી છે. એની વાત અહીંયા પૂરી કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.